નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ, જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો તમારા એવા ખાસ દોસ્તને શેર કરી દેજો જેને તમારી ખરાબ સમયમાં મદદ કરી હોય. એવો જ આ સ્ટોરી છે બે સાચા મિત્રની. તો ચાલો મોડું કરતા આજની સ્ટોરી શરૂ કરીએ. બે મિત્ર હતા સાહેબ, અને બે મધ્યમ વર્ગ જ હતા. એવું નહોતું કે એક રૂપિયાવાળો ને એક ગરીબ હતો. એક ભાઈબંધ છે એ નોકરી કરતો હતો અને એક ભાઈબંધને સ્પોર્ટ્સમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો. એનું સપનું હતું કે હું ઓલિમ્પિકમાં જઈને ગોલ્ડ લાવીશ દેશ માટે. દોડમાં એ ઘણી મહેનત કરતો છે અને પરફોર્મન્સ બહુ સારું હતું એનું. એવું નહોતું. પહેલાં ગામડે શરૂઆત કરી હતી, તાલુકા લેવલે, જિલ્લા લેવલે, નાના સિટીમાં તાલુકામાં રહેતો એ ભાઈ. પણ જે સ્પોર્ટ્સમાં હતો ને એની પરિસ્થિતિ બહુ વીક હતી સાહેબ. 2 ટાઈમ રોટલીના પણ ફાફા હતા. ને બીજી બાજુ જે બીજો ભાઈબંધ હતો એની નોકરી લાગી ગઈ હતી અને એની શાંતિથી નોકરી એનું ફેમિલીનું ગુજરાન ચલાવતો હતો. જે બીજો ભાઈબંધ એના લગ્ન પણ થઈ ગયા હતા અને આ જે સ્પોર્ટ્સમાં હતો એ ભાઈબંધના લગ્ન નહોતા થયા. પણ એનું એક સપનું હતું કે દેશ માટે ઓલિમ્પિકમાં દોડી અને હું ગોલ્ડ મેડલ લાવીશ. ધીમે ધીમે મહેનત કરતો. તાલુકા લેવલે જ્યારે દોડની સ્પર્ધા થઈ ને તો પહેલો નંબર આવ્યો. ખુશ થઈ ગયો કે મારો પહેલો નંબર આવ્યો, મારે આગળ જવાનું. પણ જ્યારે આગળ મોકલવાની વાત આવી ને પોલિટિક્સના લીધે એનો નંબર ન આવ્યો છે. બહુ નિરાશ થઈ ગયો કે મારો પહેલો નંબર આવ્યો તોય મને આગળ રિફર ન કર્યો. ભાઈબંધ કે ચિંતા ન કરતો કે તું એ નાના સિટીમાં તારું ટેલેન્ટ નહીં બહાર આવે, કે તું મોટા સિટીમાં જા, કોઈ એવું લાગે તો એકેડમી જોઈન કર. પણ કે સાહેબ એના મિત્રને કહે કે મારા 2 ટાઈમના ખાવાના ફાંફા છે અને હું માન લો કે મોટા સિટી એટલે દિલ્હી જેવા મોટા સિટીમાં જઈ એની ફી હોય, ખાવા પીવાનો ખર્ચો હોય, કેવી રીતના મેનેજ કરું? તો કે ચિંતા ન કર, કે આલા 40,000 રૂપિયા અને તું મોટા સિટીમાં દિલ્હીમાં જઈ કે એકેડમી જોઈન કરીને ત્યાં તારું ટેલેન્ટ બહાર આવશે. કે પણ આ પૈસા? તો કે ચિંતા ન કર, કે તું મારો ભાઈબંધ નથી, કે તું આગળ વધીશ તો એમ સમજીશ કે હું આગળ વધી. તો મારા મિત્ર કે તું જા. 40,000 રૂપિયા હાથમાં દઈને એને દિલ્હી મોકલે છે. એ ભાઈબંધ પણ દિન રાત જોયા વગર ખૂબ મહેનત કરે છે. વળી પાછો એક દિવસ પાછો આવે છે. મહેનત તો બહુ સારી ચાલે છે. પણ કે બૂટ નથી મારી પાસે. બીજા દિવસે જે નોકરી કરતો હતો એ ભાઈબંધ એના માટે થોડા તો પૈસા બચાવતો જ હતો. પુમાના ઓરિજિનલ બૂટ 6,000 રૂપિયાના લઈ આવે છે. હાલે કે તારી મહેનત ન રોકાવી જોઈએ. તે કહું ભાઈબંધ તું મારા ઉપર આટલો બધો ઉપકાર કરે છે. એ કે હું તો કંઈ નથી બની શક્યો, પણ તું બનીશ ને તો એવું વિચારીશ. કે પણ કે તે તારું બાઇક વેચી દીધું સ્પ્લેન્ડર, એની વેચીને મને 40,000 આપ્યા. 6,000ના આટલા મોંઘા બૂટ. ચિંતા ન કર, તું જ્યારે દેશ માટે ગોલ્ડ મેડલ લઈને આવીશ ને ત્યારે બાઇકને બધે એક 4 વ્હીલ મને ગિફ્ટ કરી દેજે. દાંત કરતા કહે છે. બૂટ લઈને પાછો મહેનત કરે છે અને સ્પોર્ટ્સમાં એક દિવસ એ ઇન્ડિયાનું નામ રોશન કરે છે ને ગોલ્ડ લઈ આવે છે. ગોલ્ડ મેડલ લઈ આવે છે ખૂબ મહેનત કરીને. આ બાજુ નોકરી જે કરતો હતો એના લેવલમાં ધીમે ધીમે નોકરી કરીને એનું જીવન ગુજરાન ચલાવતો હતો. ઓલો ભાઈબંધ હવે તો
બહુ ફેમસ થઈ ગયો હતો, કારણ કે દેશ માટે ગોલ્ડ લાવ્યો હોય એને કંઈ ઘટે તો નહીં. હવે લાખો કરોડો રૂપિયા સરકારે આપ્યા હતા, એમાંથી નવી જ ગાડી ફોર્ચ્યુનર છોડાઈ અને આવે છે. એના ભાઈબંધને ફોન કરે છે, કે આવો હું આપણા સિટીમાં આવ્યો છું કે. અને ભાઈબંધ મળે છે, ફોર્ચ્યુનર લઈને આવે છે. ફોર્ચ્યુનર લઈને આવી અને ભાઈબંધ કે કેવી ગાડી છે? તો કે બહુ સરસ છે. ભાઈબંધને ગળે મળી જાય છે. ઘણી મોંઘી ગાડી છે? તો કે હા, 40-50 લાખની ગાડી છે કે હા. કે ભાઈબંધ તારા લીધે તો હું આટલો સપોર્ટ કર્યો એટલે. તો કે ના ના, તું મારો મિત્ર હતો અને મારું પણ નામ જ થયું ને કાલવારો. હું તો કહી શકીશ કે મારો મિત્ર હતો. એ ગાડીની ચાવી દઈ કે આ ગાડી તારા માટે છે. શું કે મજાક કરે છે? કે ના ના, આ ગાડી મેં તારા માટે ગિફ્ટ લીધી છે. 40-50 લાખની ગાડી? હા કે તે મારે જરૂર હતી જ્યારે મારો ખરાબ સમય હતો, મારે રોટલીના 2 ફાફા હતા, ત્યારે તે મને સપોર્ટ કર્યો. તારું બાઇક વેચી અને તે મને દિલ્હી એકેડમી જોઈન કરાવી અને એના લીધે હું આજે દેશ માટે ગોલ્ડ લાવ્યો છું ને આટલા બધા રૂપિયાવાળો થયો છું. આ ફોર્ચ્યુનર તારા માટે છે. હવે તું જ્યારે પણ નોકરીએ જઈશ ને ત્યારે ફોર્ચ્યુનર લાજે. પણ આ એક વાત કે તારે મને આ તે નવી ગાડી લીધી ને એને મને પાર્ટી આપવી પડશે. કે બોલ, ક્યાં જમવા જવું છે? કે મારે ક્યાંય બહાર નથી જવું, મારે ઘરનું ભાભીના હાથનું જમવું છે. કાંઈ વાંધો નહીં, હું ફોન કરી દઉં. તો કે ચિંતા ન કર, મેં ભાભીને ફોન તો કરી જ દીધો છે કે જમવા બનાવીને રાખજો. હવે ખાલી ગાડીનું મુહૂર્ત કરવાનું છે, ગાડીની આરતી ઉતારવાની. ચાલ, 2 ભાઈબંધ ગાડીને બેન ઘરે ગયા, ખાઈ પીને 2 બહુ જ ખુશ હતા સાહેબ. એટલે જીવનમાં સાહેબ તમારી પાસે એવો મિત્ર પણ હોવો જોઈએ કે તમારા ગમે એવા દુઃખમાં તમારો સાથે ઊભો રહે. જ્યારે આવો મિત્ર તમારે મળી જાય ને ત્યારે તમારું સાહેબ જીવન ધન્ય થઈ જાય છે. અને લગભગ ભાઈબંધને, લગભગ લોકોને એવો મિત્ર એકને એક હોય જ છે જેના દુઃખમાં સાથ દે છે. ગમે એવી પરિસ્થિતિ હોય, કદાચ દુનિયા આખી વિરુદ્ધ થઈ જાય ને તો એક ભાઈબંધ એવો હોય જ છે. ભગવાન એક ભાઈબંધ એક એવો આપે જ છે કે એની સાથે ઊભો હોય. ચિંતા ન કર, ગમે એવું દુઃખ પડે તો હું ઊભો છું, આર્થિક રીતે, શારીરિક રીતે. અને કદાચ હું તો એવું માનું છું સાહેબ, કદાચ આ પુરુષનો જો ટેકો હોય ને તો એક ભાઈબંધ જ છે. કારણ કે દુઃખ પડે, હગાવાલા તો સાહેબ ભાગી જતા હોય. હગાવાલા ખાલી સુખ માટે જ હોય છે, દુઃખ માટે તો મારા ભગવાને ભાઈબંધ બનાવેલો છે. તમારે પણ જો આવો કોઈ ભાઈબંધ હોય જેને તમારા સુખ દુઃખમાં સાથ દીધો હોય ને તો એને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો અને કોમેન્ટ કરજો, હા મારી પાસે પણ એક આવો મિત્ર છે, અને એનું નામ જણું કોમેન્ટમાં લખજો. તો હું માનીશ કે એ તમારો એક સાચો મિત્ર છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો એ ભાઈબંધને જરૂર શેર કરજો જેને તમારી ખરાબ સમયમાં મદદ કરી હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.